નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. બીએ, બીકોમ, બીબીએ વગેરે જેવા કોર્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે. જો તમે 120 કલાકની ઇન્ટર્નશિપ કરશો નહીં તો તમને જે છે એ સ્નાતક કક્ષાએ એટલે કે ગ્રેજ્યુએશનની માર્કશીટ આપવામાં નહીં આવે અને તમે કોલેજ પૂરી નથી કરી એમ ગણી અને તમને જે છે એ નાપાસ કરવામાં આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે 120 કલાકની જે આ ઇન્ટર્નશિપ ફરજિયાત કરવામાં આવી છે. જો તમે ઇન્ટર્નશિપ નહીં કરો તો શું થશે અને હવે તમારે આ ઇન્ટર્નશિપ ફરજિયાત કરવામાં આવી છે તો હવે તમે જે છે એ શું કરી શકો છો. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે હવે ફરજિયાત 120 કલાકની ઇન્ટર્નશિપ જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે. બીએ, બીકોમ વગેરે કોર્સના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ ફરજિયાત, નહીં તો નપાસ કરવામાં આવશે. એટલે કે તમે 120 કલાકની ઇન્ટર્નશિપ કરશો નહીં તો તમને સીધા જે છે એ નપાસ કરી દેવામાં આવશે. તો હવે તમારે શું કરવાનું રહેશે એના વિશેની ચર્ચા આપણે વિગતવાર જે છે એ કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જે ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ શકો છો. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ત્રીજા વર્ષમાં ફરજિયાત ઇન્ટર્નશિપનો નિયમ લાગુ. બીએ, બીકોમ વગેરે કોર્સના ત્રીજા વર્ષના 55,000 છાત્રોને 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત, ડિસેમ્બર સુધીમાં પૂરી ન કરે તે નપાસ. તો તમે જોઈ શકો છો બીએ અને બીકોમના જે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ છે એમના માટે 120 કલાકની ઇન્ટર્નશિપ જે છે એ ફરજિયાત કરી દેવામાં આવે છે. જો તમે ડિસેમ્બર મહિના સુધી ઇન્ટર્નશિપ પૂરી નહીં કરો તો તમને જે છે એ નપાસ કરવામાં આવશે. કોલેજો છાત્રોને જાહેર સ્થળોના નામ આપી જાતે સંકલન કરવા માટે કહેતા વિદ્યાર્થીઓ જે છે એ રજળી રહ્યા છે. અહીંયા જે છે એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર વાત કરવામાં આવી છે, પરંતુ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં આ 120 કલાકની ઇન્ટર્નશિપનો નિયમ જે છે એ ફરજિયાત રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપી છે પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિના અમલ હેઠળ આ વર્ષે બીએ અને બીકોમના સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતા અંદાજિત 55,000 વિદ્યાર્થીઓ માટે એક મોટો અને ફરજિયાત પડકાર આવે છે. કોલેજોએ સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે 100 માર્ક્સના ઇન્ટર્નશિપના પેપર માટે દરેક છાત્રએ લઘુત્તમ 120 કલાકની એટલે કે અંદાજિત 17 દિવસની ઇન્ટર્નશિપ કરવી જે છે એ ફરજિયાત છે. ઇન્ટર્નશિપ કોઈ પણ રજિસ્ટર્ડ કંપની, સરકારી સંસ્થા કે આર્ટ્સ કે કોમર્સ સંબંધિત સેક્ટરમાં પૂર્ણ કરવી પડશે. સૌથી ગંભીર બાબત એ છે કે જો કોઈ વિદ્યાર્થી ડિસેમ્બર મહિના સુધીમાં આ ઇન્ટર્નશિપ પૂર્ણ કરીને સંસ્થાનું હાજરી અને પ્રમાણપત્ર તેમજ પ્રોજેક્ટ રિપોર્ટ જમા નહીં કરાવે તો તેનું સેમેસ્ટર 6 નું રિઝલ્ટ ફેલ જાહેર કરવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો 120 દિવસની ઇન્ટર્નશિપ તમારે જે છે એ કોઈ પણ રજિસ્ટર્ડ કંપની, સરકારી સંસ્થા કે આર્ટ્સ કે કોમર્સ સંબંધિત સેક્ટરમાં જે છે એ પૂર્ણ કરવાની રહેશે. અને જો તમે ડિસેમ્બર મહિના સુધી આનું સર્ટિફિકેટ જે છે એ જમા નહીં કરાવો તો તમને જે છે એ સેમેસ્ટર 6 નું રિઝલ્ટ સીધું ફેલ જાહેર કરી દેવામાં આવશે. છાત્રોના વાલીઓએ જણાવ્યું હતું કે ઇન્ટર્નશિપ ફરજિયાત કરી એ સારી બાબત છે. આ નિર્ણય વિદ્યાર્થીઓને વ્યવહારુ અનુભવ મળશે, પરંતુ સ્થળની વ્યવસ્થા કરવામાં યુનિવર્સિટી કે કોલેજોએ સહકાર આપવો તે જરૂરી છે. તેમને જે તે સંસ્થાઓ સાથે સંકલન કરી અને વિદ્યાર્થીઓને મોકલવા જોઈએ જેથી તેમને ઇન્ટર્નશિપ માટે સ્થળ નક્કી કરવા માટે પડી રહેલ રિઝલ્ટ પર દૂર શકે. અને આના કારણે બાળકો સતત માનસિક ટેન્શનમાં આવી રહ્યા છે. તો જે છે એ વાલીઓને કેવું છે કે જે ઇન્ટર્નશિપ ફરજિયાત કરી છે એ નિર્ણય સારો છે, પરંતુ કોલેજ અથવા તો યુનિવર્સિટી દ્વારા જે છે એ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટેના સ્થળો પહેલેથી જ જે છે એ પસંદ કરીને આપવા જોઈએ જેથી વિદ્યાર્થીઓને જે છે એ તકલીફ પડે નહીં. વિદ્યાર્થીઓની જે મેઇન તકલીફ છે આ છે સ્થળ શોધવાની જવાબદારી છાત્રો પર હોવાથી મૂંઝવણમાં કોલેજો દ્વારા ઇન્ટર્નશિપ ફરજિયાત કરી, પરંતુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટેના જાહેર સ્થળોની યાદી આપી જાતે સ્થળ પર જઈ ઇન્ટર્નશિપ માટે સંસ્થાને સંમતિ લેવા ફરજ પાડી છે. કોલેજો ફક્ત એક લેટર આપી દે છે, જેના કારણે સંસ્થામાં જતા ક્યાંક હકારાત્મક તો ક્યાંક નકારાત્મક અભિપ્રાય મળતા છાત્રો મૂંઝવણમાં મુકાયા છે. ડિસેમ્બરની ડેડલાઇન માથે હોવાથી એક તરફ ફાઇનલ વર્ષની પરીક્ષાની તૈયારી, બીજી તરફ 120 કલાકની ઇન્ટર્નશિપનો બોજ આ બેવડા દબાણ હેઠળ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે તેવું છાત્રોએ જે છે એ જણાવ્યું હતું. અને જે પ્રમાણે આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો તમે કોઈ પણ પસંદગીના સ્થળે તમારી ઇન્ટર્નશિપ જે છે એ કરી શકો છો. કોલેજના એક આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને 46 થી વધુ જાહેર સ્થળો જેવા કે ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, પાલિકા અને જાહેર સંસ્થાઓ, શોરૂમ, મોલ વગેરે જેવા સ્થળોની યાદી આપી દેવામાં આવી છે. તેમને જે અનુકૂળ આવે તેવા નજીકના સેન્ટર પર સંકલન કરી સ્થળ આપે તો કોલેજ તરફથી ઇન્ટર્નશિપ માટેનો લેટર ઇસ્યુ કરવામાં આવે છે. કોલેજ કોઈ પણ સંસ્થામાં બાળકોને ઇન્ટર્નશિપ માટે મૂકી દેતા તેમને અનુકૂળ ન આવે અથવા તેમના સબ્જેક્ટ અનુકૂળ ના આવે તેવા પ્રશ્નો ઊભા થઈ શકે
તે માટે સ્થળ પસંદગી માટે જે છે એ છાત્રોને અપાય છે. તેમાં તેમને અભ્યાસ માટે એક રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. પ્રથમ વાર છે એટલા માટે જે છે એ મૂંઝવણ ઊભી થઈ છે. તો કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે એ ચિંતા કરવાની નથી. તમારી કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા તમને સ્થળોનું લિસ્ટ જે છે એ આપી દેવામાં આવશે. તમારે ત્યાં જઈ અને વાત કરવાની છે અને એમને કહેવાનું છે કે અમારે જે છે એ 120 કલાકની ઇન્ટર્નશિપ જે છે એ કરવી ફરજિયાત છે. તો અમે તમને જે છે એ 17 કે 20 દિવસ માટેની જે છે એ ઇન્ટર્નશિપ કરવાનો જે છે એ મોકો આપો. એમના દ્વારા તમને જે છે એ સંકલન કરી અને આ ઇન્ટર્નશિપ જે છે એ કરવાનો મોકો આપવામાં આવશે. અને આગળ તમે અહીંયા જે જોઈ શકો છો જે બીજા નીચ છે એ પ્રમાણે ત્રીજા વર્ષમાં ઇન્ટર્નશિપની સાથે ચોથા વર્ષમાં 180 કલાકની ઓન જોબ ટ્રેનિંગ કરવી પડશે. યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની નવી શિક્ષણ નીતિ હેઠળ તો તમે જોઈ શકો છો જે MS યુનિવર્સિટીની વાત કરવામાં આવી છે. ત્રીજા વર્ષમાં તમારે જે છે 120 કલાકની ત્રીજા વર્ષમાં 120 કલાકની ઇન્ટર્નશિપ અને ચોથા વર્ષમાં તમારે 180 કલાકની ઓન જોબ જે છે એ ટ્રેનિંગ કરવાની રહેશે. 180 કલાકની જે છે એ ટ્રેનિંગ માટે તમને 6 ક્રેડિટ મળશે અને વિદ્યાર્થીઓ જાતે ઇન્ટર્નશિપ કે ટ્રેનિંગ માટેના જે છે એ વિકલ્પો શોધવાના રહેશે. અને તમારે ક્યાં ક્યાં જે છે તમે ઇન્ટર્નશિપ અથવા ઓન જોબ ટ્રેનિંગ કરી શકો છો? સ્થાનિક ઉદ્યોગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, મીડિયા, સામાજિક અને બિનસરકારી સંસ્થાઓ, અલગ અલગ ક્ષેત્રના કલાકારો સાથે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓ, અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતોના હાથ નીચે તમે જે છે ઇન્ટર્નશિપ કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાતની તમામ કોલેજોના વિદ્યાર્થીઓ માટે 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.